અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, બે ત્રણ લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. નમસ્કાર મિત્રો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતના મોટા એવા ક્રિએટર ડૉક્ટર ભરત આહિર અને તેમની સાથે એસકે અને તેની સાથે સાથે બહુ જ મોટા ગુજરાતના એવા ક્રિએટરો ફરતા હોય છે અને એ બધાનો ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે. મિત્રો, તમે જાણો છો કે એસકે, ભરત આહિર અને નીલ ચાવડા હમણાં જ ફરવા ગયા હતા, 4 વ્હીલર લઈને ગયા હતા. તેમની જે બબાલ ચાલતી હતી, એટલે કે જે માથાકૂટ હતી એ ખાનગી બસના ડ્રાઈવર સાથે થઈ રહી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ઘણા લોકોએ કીધું હતું કે બસવાળાનો વાંક હતો. એ રીતે મામલો આસમાને ચડ્યો હતો, પરંતુ તે શાંત થઈ ગયો હતો. પણ ફરીથી ડૉક્ટર ભરત આહિરની અસ્થિ એટલે કે એસકે અને બીજા ઘણા બધા ક્રિએટર છે કે જેમનો વિરોધ થઈ રહ્યો છે. ફરી વખતે જે એક મોટી બબાલ થઈ રહી છે, સોશિયલ મીડિયા ઉપર વિડીયો થઈ રહ્યા છે, એ બાબત કઈ છે, એ કઈ વાતને લઈને થયું છે, શું કામ થઈ રહ્યું છે, વિરોધ કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે મારા આ વિડીયોમાં. એ પહેલાં તમને જણાવી દઉં કે તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો આખો વિડીયો જોઈને મને કોમેન્ટ અવશ્ય કરજો કે કોણ સાચું છે અને કોણ ખોટું લાગી રહ્યું છે તમને. તો મિત્રો, વાત એવી છે કે ભરત આહિર, એસકે અને બીજા ઘણા બધા ક્રિએટરો કે જેઓ ઘણા લોકો છે કે જે ગેમિંગ્સ એપ્સ, ગેબલિંગ એવા બધા પૈસા ખરીદીને જે ગેમો હોય એટલે કે એક જ પ્રકારનો જુગાડ હોય તે ટાઈપ્સની એપોનું પ્રમોશન કરાવતા હોય છે. ભરત આહિર, એસકે અને ઘણા બધા ક્રિએટરો આવી ગેમિંગ્સ એપ્સ એટલે કે જુગાર માટેની એપ્સ છે તેમનું પ્રમોશન કરાવતા હોય છે. એમના વિરોધમાં ચેતન આહિર અને રમેશ બકોત્રા જેવા ઘણા બધા વિરોધ કરી રહ્યા છે. એસકે, ભરત આહિરને ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે, વિરોધના વિડીયો પણ બનાવ્યા છે અને તેની સાથે સાથે ઇન્સ્ટાગ્રામમાં આહિર સમાજના જે પેજ છે તે બધા લોકોએ આ લોકોનો વિરોધ કર્યો છે. એટલે કે એવું કહી શકાય કે આહિર સમાજ જે છે એ પણ આવા ગેબલિંગના એટલે કે ગેમની એપ્સ હોય છે કે પૈસા ભરીને જુગાર ટાઈપ્સનું રમવાનું હોય છે, એ બધાનો વિરોધ કરી રહ્યા છે. ભરત આહિર એન્ડ એસકેનો જે લોકોએ વિરોધ કર્યો હતો તે લોકોને ભરત આહિર અને એસકેએ પણ એક વિડીયો બનાવીને વિડીયો થ્રુ તેમને જવાબ આપ્યા છે. તો જુઓ આ વિડીયોમાં તેમના જવાબ. મિત્રો, અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગના આ પ્રમોશન, બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે. એમ વસ્તુ શું હોય ખબર મિત્રો, એને પ્રમોશન જડતું જ નથી બેટિંગનું, કેમ કે 10,000 વ્યૂ આવે. અમુક લોકો અમને શીખાડે, અમુક નહીં, બે ત્રણ લોકો જેવા છે કે જે અમને શીખાડે કે ઇન્ફ્લુએન્સર કોને કહેવાય. વાહ, સોલ્યુટ છે બધાને. અમે અહીંયા ગાયલેટની લાઈનમાં ઉભા, તમને ક્યાંય દેખાય આમ પરમિટ લઈને ઉભા હોય ગાયલેટની લાઈનમાં? હા ભાઈ, હું ક્રિએટર નથી, સાચું કીધું તે. હવે બરાબર, હવે તે આ વસ્તુ પર્સનલ લીધી છે. હું તો આ બધા લોકોને હું જાગૃત કરવા માટે ને કોઈને પસંદ નતો કરતો. ઉડતું લીધું હોય તો અમારે ભાઈ આવી જાય મેદાન. મેદાન બહુ જબરું હોય ને બહુ ટાઈમ આપણી પાસે, બરાબર છે. ભાઈ આવો, હવે માતાજી સુખી રાખે તમને.